હારું બહુ માથા મોટા કે નહીં મળતો ઘઉં વાટવાનું ના કે એને બધું કેટલી મગજ મારી ઉભી થઈ છે એકલા એકલા કરવાનું હું હેલો રમતુભાઈ શું હેડ્યા ગોમ બાજુ તો ગોમ બાજુ હવ એ આ હેતર બાજુ નીકળે તો એક તો ઘણું કોમ હલવાઈ રહી છે કોઈ કોમન પાડી થતું નહીં કશું મોણો તો ચો તારી ઘઉં માં પડી હતી મળે જ ચો એવું એમ હા આ હેતર બધું કોમ રખ શું કરીએ તો આથી પેલો મફાનો દેખ દેખ રાખો કે નહીં રાખતા કશું અલ્યો મકાન માં તો આમ તમે એ કરો તો પછી કેટલું દે મારે કાળજી રાખવી પડે ને મારે તો તમારે હોલી કરવાનું બરોબર એવું હે એમ હા હા યાર આ તો તમે તો મને તો કહેતા નતા તમારે હોલી કરવાનું બરોબર કરીએ તા બીજું હું આમ કાળજી રાખીને ઉપર રહેવું પડે તમારે એવું એમ સારું કર્યું ત્યાર પછી બીજું તો શું કરીએ ચાલુ કરીએ બીજું શું હાથ ઉપર રહેવાનું હોય તો કરીએ પેલા કોમ કરતા હોય ને હા એટલે દેખ રાખવાનું બધું બરોબર મારા તમારું છે બરોબર બરોબર તમે મને હાલવાના હોતે તમારે ચાલ દેવાનું તમારે તો હદ એવું હે હા હું તો યાર આ હેતરમાં જે તે કોમ કરતા કદી મારા હારું આવું તમારે હોલે બનાવ્યું માર હોલે બનાવ્યું હારું મને તાર હોરી ખબર જ નથી આ તો તમે હમણાં કીધી તા મને ગમ પડે હારું પેલું મેં શું કહેતો ખબર હે પેલી આપણે મગન બાબુ જમીન નહીં મેલેલી હા 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 બરોબર હવ તમારી હવ એ છૂટી કરાવી દેજો હારું હે હારું છૂટી કરાવી દઈએ હવ બરોબર હવ પછી આ જે આવતી વાત આપડે શું કરવાનું ખબર એ તમારે વાવવાની હા હા મારા વાવ બરોબર હા તે એમ કરો તો હારું વળી તમે કરાવી હે તમે સમજ્યા તે હારું કરીએ એમ તો હા તે એમ જ કરીએ એમ કરીએ તા હેડો ને કશું હતો નહીં આપણે બરોબર ને હવ કશું હતો નહીં તમે મને આટલું કરી આલો છો હું ના કહે હવ ને પેલું મકાન માં દેખ દેખ રાખો એ તમારું છે બરોબર હાર રાખે કમ્પ્લીટ આ તો કીધી હેતરમાં ઘઉં બહુ નું બધું બહુ કામ પડી પેલું એટલું કામ કરી લઈએ આપડે અને એક બાજુ આ પાછું તમે આ ઘરનું કામ ચાલુ કરાવી એટલે મારે તો હારું બધી બાજુ જોવું પડે હા એટલે પછી બધા બાજુ હરખું થઈ જાય ને વાંધો નહીં તમારો ભાગ વાવવાના મારા ભાગ વાવવાના હે હવ હારું વાંધો નહીં શાંતિથી આપણે બધું કામ હે ને સારી રીતના કરીએ અને કોમ બગડે ના એ તો જોઈ લઈએ હેડો ને કરીએ બરિયા બધું જોવું પડે ને હવ એટલું દેખ દેખ રાખ્યા તો કઈ થાય જ ના રાખવું પડે ને માણસો કોમ ના કરે મારા બે કિયા અલે આ તો પેલા બે ભાઈ રમતું જીન જ્યાં જીવે હું વાત કરે ભાઈ શાંતિથી બે ન ભરું પણ ઓહો મારા દિયરની જમીન છૂટી કરવી છે પણ એક તો મારું તો લઈ લીધું અમે પેલા મગનજી પણ પડી એ લઈ લેવું છે અમે હા રૂપિયા આયા ચોથી હમણાં પણ આટલા બધા ચોક ધાર પાડી ના ચોક બેંક થોડી એવું લાગે મારા દિવસ ના આ લોકો રૂપિયો નતો કશું નહી ના હમણાં તો બહુ ઉડી અહીંયા તો ના ના હમણાં પાડવા પડી હમણાં ચોક જીન ઉડાડવા પડે ઉડાડીને પછી કીધી કઈ કરી તો રાગ આવે ને મને કોઈનું સર્જાયેલું અંગારા કે પછી લાઈન મિલ હેલવા પડી એવું લાગે તો દૂનો થાય એમ જો લાગે ને બળકો થાય તો મેર પડો તો લગન આવા શું ધરવાના નહીં આપે ખરેખર તો કોઈને જતું ને નહીં કોઈ ના મગનજી પણ જવા દે પેલો મને એટલે અમને વાત કરું અરે મારી તો છોડી લીધી પૂરો કરવો હતો મારા તે મારા દિવસ 1,40,000 રૂપિયા આલેલા હતા આમ ફટ લેકન રોકડા માલ દીધા આમાં મગનજી નો વારો હ જો મગનજી પહોંચ એમ ને કેટલા એમ પૂછીને પછી વાત થાય મગનજી કહું રાગ આવે ને તો મગનજી હાલતા ના લીધ લ્યો બીજા લાખ હાલ દો પછી જાય કઈ નાખો એટલે ઘઉં તો બધા પડી જાય ને આવા ધામો તો બહુ કાઠું પડવાનું હાથ તો જલ્દી વઢાઈ લે પડી નકા હુકન પરત થઈ જાય તો પાછું આ તો કશું હાથમાં નહીં આવે અને આ ઘઉં એક ઉભો આ થોડા થોડા ઉભા છે આ બધા જ પડી જાય આમાં આ તો જલ્દી કરીને વઢાઈ લેવા પડે નકા આ તો ગમ તો બહુ લોસ જાય એવું અરે આ એક બે દરમાં તો આવવાનું કમ ઉઠાઈ નાખું અરે માનજી પડી જાય એટલે આ પેલા પવન નું પાણી મેલી ને હું કીધું પવન માં નહી પડી પણ આ તો હારું પડી જાય બધા ઘઉં
શું કરે નહીં કરવાના? અલે વાઢી ના મકાન નાખવા પડી ને આ તો કશું હાથમાં આવે એવું નહીં. ના જોઈએ તો પાછા મેં અલે ના એવું તો ના જોઈએ એવું તો હોય. ના ખોટો તો મારા વધારે હોય તો ના ના ઘઉં તો નહીં બીજા પણ આટલા આવ્યા હતા બીજા બીજા બે માં જેવા બીજા રૂપિયા વાળા તો નકર ઘણું હોય તો પછી કતો અલે રૂપિયા તો ચોથી તમે તો જમીનો રાખ્યો અલે જમી તો એ તો હા તું તારે રાખ્યો પણ તારે આ તો ખા પૂરતા જ ગમવાય પેલું તેના છોડી લીધી અમારું. અલે કને રમતુજી ને રામતો થઈ છે ને છોડી તે તો પૈસા હોય તો છોડી લે યાર. તમારો વારો એ હમ એવું હા તે તો પૈસા હોય તો છોડી લે આપડે તો એમને જમીન માલિક પૈસા હતા ને આ ચોથી આ લોકો અમે એ તો આવી મહેનત કરી કોક કામ ધંધો કર્યો હોય તો આવી ના મને તો લાગે આ લોકો બેંક તોડી એવું લાગે છે. બેંક તો તોડતા અહીં પણ તોડી તા લોન બોન લીધી હોય એવું કર્યું હોય પણ અમારા ડોહી ઉપર કોણ હાલે? અલે તા તો બધા મળી ડોહી ઉપર કોઈ લોન ના હાલે. જોથી લાયા તોથી આપડે તો આપડી જમીન આપડે પૈસા ના માલિક આપડે કોઈ જમીન ના ધણી નહીં બરોબર બોલે હંચેલિયા ઉપર તો પેલા ના અલે તો ચાણ વાત તમે ચાણ મળ્યા તા આવા અલે હું હવરમ હે ને ખેતરમાં જતો તો સાર વાટો દંડા વાટો બે બાર જ વાઢા તા અને બેઠો તો હોય વાતો કરતા કરતા બે ને કરતા હતા આરસીસી વાળા રૂમ એવું બે વાતો કરતા હતા એટલે કે મારા ફોર્મ જમીન છોડવાની વાત હા એટલે આ શું ખાતરી આવતા પેલા આપડે બીજું કોઈ આયોજન ના કરાય પલાવ બલા મારો હોય તો ના મરાય રાગીને કીધી હોય તો કમળે એક વાર જપો મારો જે આલે પૈસા વસૂલ થવા દે. અલે પણ મત તમે કીધી તા ખબર પડી કા જમીન છોડવાની આવી એમ કેવાનું એક વાર રવા દો હા તો કઈ પૈસા તો વસૂલ નહીં થયા પૈસા આલેલા તમે તૈયારી તો રાખ જ્યાં વાર તો પલાવ મરાય તો પણ સારું પેલી ધરો વધારે થાય ને ના પણ ઓછી હા તે કીધું ફરી પલાવ મરાવ પણ આમ તમે કીધું એટલે હું ના કોમ કરાવું ને આમાં બુદ્ધિ ના કરાવું ને ના ના તો આ તો રાગ લઈ લે તો હા એટલે જ ને આ તો તમે કીધું તે હારું ને હું તો આયોજન એવું હતું કે મજૂરી ના કરવા ખોટી ને તો પડી બાર આ તો અલે પણ આ લોકોની જમીન રાશી ને હવે રહ્યા ને આપડે એટલે આ બધું થાય આ દીરાની જમીન રાખીએ ને એટલે આ બહુ ખર્ચો કરીએ તો આ પોઝિશન થાય કમ્પ્લીટ હેતર કરો કે થોડું હમણાં હારું મેર હારો આવે બેવાનું હો તા મેર તો હારો છે ને એ રાગ આવે એક વાટકામ કોઈ માં દે બે એમ એ તો બે ભાઈ વાત નહીં રાગ કેમ બહુ હારો પણ હારો ડખું કે હા તો યાર આપણું બધું અમને કરી કરીને લોકો પહોંચી લઈ જો હજી આ લોકો હાંપી હોય ને તો આપડે ગમે તે હોય ઘરમાં હાંપ હોય ને તો ગમે એવું કોમ હોય એ નીકળી જાય બોલો પણ આપડે આ તો પેલા ગોમ માંથી એક કામ કરીએ તો દિવાળી મિલ લે તો મસ્ત ના હર ગા અરે એવું કરાતું આપડે કોક ના કેરા ચાલતો હોય તો આવે 7-10 ખર્યા બરોબર ધણી સોળા વાવ તો કેવાનું કે ભાઈ હું પોલા મરાય તો કા કરી તું જમીન એને ઈચ્છા પડે એમ કરે ભાઈ આપડે તો પૈસા ના માલિક બરોબર આપડે કોઈ જમીન ના માલિક નહીં એમને એમ તો મસ્ત ઘઉં પકાય એ અંદર ભરે ઘઉં જ પકાવતા એ બધું આપડે ના આપડે વ્યાજ ને એવું તો ધંધો કરવો પડે ને આપડે એવું કર્યું અને આ ખેતી થી પણ આમાં એમને ભાઈ પૈસા આવ્યા હોય તાણા નતા અત્યારે પૈસા આવ્યા તો છોડવી લે છોડી લે પણ આ તો આપડે મહેનત તો પાણી ના ફરી જાય યાર આખું હાલે પાણી ફરી જાય તો આપડે શું કરીએ કેટલી મહેનત કરી હોય આપડે એની બુને આખો દન ને રાત માં ઘઉં ધારું પડી રહ્યા હોય આમાં ઘઉં ઉછેરવું એટલે પાણી વાળું જેવું તેવી વાત હાલે પણ દેખાય તો હોદી તમારા ઘઉં વાત સાચી પણ આપડે ધંધો તો હોલ્યા કરે પૈસા નાખ્યા તો વ્યાજ ને આકરે એ જ પ્રમાણ નાખ્યા અડધા તમો ના હતા અડધું મને ના લ્યો અમે બરોબર મારે તો 1,60,000 રૂપિયા તો હવે આમાં હાર્ડ કેશ રૂપિયા મને આપી દીધા મને કીધી ભાઈ મારે પૈસા વસૂલ નહીં થાય મને કે તો અમારે ના જો તમે જે હાલે અમે તમને હાલે પણ એ તો પૈસા તો ચાહે તો એના કના હવે વપરે તમારે કેટલા મારે લગભગ 90-81 તમે કેમ એટલા હાલતો એવું ચાલે એ તો કેતા ફરી જરૂર પડે તો લઈ જઈએ પણ મારા કના જો આયા નહીં અમે એમના કના આવી જાવ તો હું કવ આવી માર ફોન થી બધા લઈ જતા પછી એમને ખબર હતી જો હું ઓન ફોન થી લાવે ને ગહી લે આવ
એમને ખબર સારી રીતે પાછી મારી હાથી પણ પૈસા ફરી આઈ લે. ગયા તો એમ ના કરતો પછી છોડવી દો છોડી અને લે હું તો આજે. એમ જ કરું પેલા જે હું આગળ ને હા. દોડ તો દોડ ને બે તો બે આલી જ દેમ ફરી વાર ચાન્સ જ ના આલું. ફરી વાર એમ કે લાખ લઈ જાવ ને બસ ચાલો. હાથી નો જ અમે જમીન એ લોકો છોડવા કરીએ કાઢીએ બરોબર તો આ લઈ જ દેવાની હોય એમ આપડે રકજક ના કરે આપડે કોક ની જમીન ના તમારી માલિક ઈચ્છા નહીં, જેમ બરોબર ફાવે એમ કરો. અને અને કોઈ ના ઘર માં કહબ ના કાઢ લે હા પીન રદ આવે તો આપડે શું લેવા પડે આપણે તો વાત કરી આ તો હા કદાચ આ તો વાત કરી આ તમે મોણા ચેવા હો મારે જોવું પડે બરોબર ભલે છૂટી કરી એમ હું ને બસ શું કરવાના હા. આપણે કોઈ લેવા દેવા નહીં. હા તે જમીન ના માલિક એવા હા, એટલે સારું તે મારા દેવ ને સારું કહેવાનું મજા નહીં મળતું તો આપણે શું જતું હતું કર્યું હોત તો હું ખોટું હતું મરે પોસ પછી તમે મનાવવાના નતા પણ તમે જિંદગી ભર ના આવે અમને હાલ દેવું હાલ દે તો અમને ઓછું થાય મારા મરી જ દાવના ના પેલા બે અપોહણ તો કને પોહણ જ્યાં અપોહણ જમ તો મેં પડ પેલો તો પાહો નહીં ગોઠે મારા દિયો કાર્ય તો એ તો ના ગોઠ એ તો તમારું બાચી તો કઈ મોઢા પર ઠોચ આમ કઈ છૂટો ઠોચ ચાલે એવું મોણ માર દે એટલે જ્યાં અપોહણ જમ જ્યાં બે પાવડા સડાવું નાસીન ઘેર રપુ ચક કરી તો ભાઈ બધું હે ને ઘર બનાવી તે કે હે તને હાલ દેમ ભાઈ કે અને જમીન કે છોડવાની છે ને એ જમીન તને હાલ દેમ કે હારું મારા ભાઈ બહુ હારું કામ કરી છે મારે તો હે ને એમ જ કરવું પડે એનું કીધેલું કરવું પડે હે જાનજી હું હા ભાઈ એ તો શું ત્યાં આ તો હેતર બાજુ જેલો તને રોતાન પિયર ના મળે અહીંયા પર ના છે હું મળે હું વાતો કરો હરિયા તમે ભલે કશું નહીં આ પેલા ગાડીઓ વાળા રોડ પર અંકર અહીંયા બધું આવે હારું શું કરવાનું ચાલે આ બધું આવે શું હોય તાપમાં તો પછી ગાડીઓ હોય ગરમી બહુ હે ગરમી ગરમી ઘણી પડી છે ગાડીઓ તો પછી તો આ તો શું કરો પડવાની ના હોય નવરા કો બચ્ચો જો હા આ હેતર બાજુ પાછો ઘેર બાજુ સુધી જવું ચાર નો જેલો હવ એવું એ બધી વાતો બે ભાઈ અમે કરતા એટલે કરતા હોની વાત મારે બે ભાઈ મારે ના વાતો હોય ભાઈ તમારો ભાઈ ને બહુ હા હોશિયાર ભાઈ તમારો આ બહુ સારો માણસ છે મારો ભાઈ તો તમને ચમ તમને સારો લાગે એટલે મને ઘરે આવ્યું બનાવેલું છે હાલવાનું કહે ચાલુ હે કોમ ઘરનું પાછું હેતર એક છેવડવાનું હે તે કોઈ ભાઈ આપણે વાંચ્યું તમે વાંચજો દાળમાં કોઈ કારું હોય એટલે હા તો અમને ભાઈ ભાઈ ઘણો બધું હારો કરે. હે તમારે બધી રીતે શાંતિ છે એટલે મારા ભાઈ સારું છે એમ સારું હે ભાઈ અમે બે ભાઈ હલી મળીને રહી જાય અમારે તેવું કોઈ મગજ મારી છે નહીં ભાઈ ના મને ખબર છે મને પાછું શું ખબર હોય તમને ના ના મને ખબર હે એ તો તમને ખબર નહીં હોય તમારો ભાઈ તમને ચમચમ સીધો પડે એવો મિદવાનતા હોય ખબર પડી તમે એમને હું તમે મારા એ કરો મને હજુ ખબર જ નહીં તમારા ભાઈ ની જો એક વાત કેમ ખોટું નહીં લગાડવાનું તું ના લગાડું તમે બરોબર અત્યારે મારે તમારી જરૂર પડી હોય તો જ મી તમને પોહણ આવતો હોય ને હે તમારી ગરજ હોય તો જ ને હે હું આવું ના એ તો બરોબર છે કોમ હોય તો જ મોણા આવે ને કેમ મારે તમારે પણ પૈસો જોઈતો નહીં બરોબર એક વાત છે બરોબર પણ પૈસો જોઈતો હોય ને મોંઘું તમારે પણ હોય તમે મને ના પાડો ના ના તો ના પાડું હે હાલ હું એ તો મને ના પાડું ના હે ના તો એક વાત કેમ તમને કો મારો ભાઈ તમે અત્યારે મજૂરી કેટલી કરો દરરોજ કોમ તો યાર મારે તો ઘણું કરવું પડે મારે કોમ બધું જ વગર તો ચાલે ને તમારો ભાઈ કેટલું કરો એટલે આ ભાઈ એ કરે હે ને કોમ કર્યા આગળ તો એ ખાટલા નવો શીખવી લઈને જ બેહરો હોય ને એટલે ભલે ખાટલા નું ઓછી લઈને બેસરા પણ વહીવટ કરી ને એવા કરે હે બરોબર મહેનત તમારી વહીવટ એમનો બરોબર એટલે ભાઈ ભાઈ એને બધું વહીવટ કરે એટલે મોણસ ના આપડે વધારે ના કહેવાય અરે ના કહેવાય ચમ ના કોમ તો કહેવાય કરવું પડે. મહેનત તમારી હોય ને એવું કરી આલા મને નવાઈ કરે એમ કહો તમે એટલે આપડો નાના અને ભાઈ મોટો હોય એના હાથમાં વહીવટ હોય ને આપડે કોમ કરવું પડે એવું કશું ના હોય યાર લાખ રૂપિયાની વાત તમે તાણ પછી કોમ કરવું પડે બરોબર પણ એમાં કેવું હે કોમ માં કોક દન તમારે રજા તો તમારે શરીર સોબળાનું કે લોખંડનું નહીં એ વાત બરોબર થોડુંક તો વીતા ને વીતા તો ખરું યાર બધા ઘણું વીતા કોક દન ભાઈ દયા તો તાટ ભાઈ ને ભાઈ બે મોણો કરી આલું તા ને તું બે દન આરામ કરું હો એવું કરી આલા ના એ તો સારું વિચાર્યું નહીં ને એટલે આ જો લગન તમે તૂટી જો ને કોમ કરી તો લગન કેવો તોડું અને પછી કે જે ભાગમાં આવે બરોબર ઓને તો બધું લસી ચાલુ અને પછી વેલો જાય
એટલે મારે પોણાવાનું અને કને પોણ જવાનું. અરે હું યાર તમે બે મારામાં એવું વિચારો હો. અરે મારા કોની હો પ્રિય તમે કોની હો પ્રિય કે હું તો હો પ્રિય અમારે ભાઈ કોઈ દાર ના કરે. અરે તમારે તમે જોવું એવું હે વિચારતા હોય તમારે જોવું હે સારું તમે કહો જોઈએ બીજું તો શું તમારે બીજું કશું કરવાનું નહીં. હા. અત્યારે તમે કમાઈને ઘેર ચાલો ને હવ ભાઈ ને ચાલવાનું તાકન હાલવાનું તો કશું રાખો ના આપડે જોઈએ એટલે કે મોકે ભાઈ લઈને સારું તો મારે અહીંથી જીન ગયા જઈને એમ કહેજો કે લાઈને 1000 રૂપિયા એમ બરોબર એવું કોમ હો એવું હે એમ બરોબર હા તમારે શું કે એમ તમે પૂછી લેજો પછી તમારી વાત જો તો અનવનજી ખોટું કે એમ મને ખબર અનુભવ હોય મને તમારા ભાઈ નો પૂરેપૂરો આમ તો કોઈ દાડા ના નતો પાડતો પણ આ તો તમે કહો હ એ હારું હારું હેલો ને જોઈએ મારા દવાખાનામાં જવું હોય હા. 1000 રૂપિયા હાલ હા એમ કેજો ખાલી બરોબર ભલે વીતતું નહીં ખાલી વીત એમ કેજો એવું એમ હા હારું તે મતા તમે આ વળી ચો પાછું મન તો હારું જોવું તમે તપાસ ચેક તો કરો એકદમ જો હા આ તો તમે મારા ખાસ ભાઈબંધ જેવા બરોબર અને રોજ તમારા ખેતરમાં મજૂરી કરું મને જોઈ જતું નહીં બરોબર હા, હા, એકલા કૂટો હા. એ આપણને ઓછું ફાવે બરોબર એટલા તો તમને મૂકી દી હા ને તો હું તમને કહેવાય ના અને બે ભાઈ તમારે સારો આપણે ખોટું નહીં કહેતા એ તો બરોબર પણ આ તો કેવું કે બે આ તો ઘંટી પાસે ઘંટી લોટ પર ચીવચી કેવા છે પેલી કે ઘર નો ભાઈ ઘંટી સાટો ને બાર હા એવું થાય એવું છે એમ હા એટલે તમે એકદમ ચેક કરો હારું હેડો ને તો બધું જોયું યાર આ તમે ટેસ્ટ મારજો પછી તો- આપણે નોંધીને યાદ કરજો બરોબર હું કહેતા એમ હે વાત બરોબર એ હારું વાત એ તો તમે તમારું જો ને અમે તો માટે તો કરીશું તાર બીજું હું હારું આવો કે હે મારો ભાઈ તેવું નહીં મને લાગતું નહીં અને ના કરે મને એવું લાગતું નહીં પણ હારું આ તો જોવું પડે મારે ટ્રાય તો કરી જોઉં બીજું તો કશું નહીં પણ હારું જોઈ લે એક વાર ટ્રાય કરી જોઉં બરોબર કમ્પ્લેટ હવે હાસું કહી કે જૂઠું કહી ને તારે લોકો હારા નહીં પાછા લોકોનો કોઈ વિશ્વાસ નહીં હો વાતો અરે આ નોંધી કહેતો તો પેલી વાત હાચી હે કે હું હારું મને ટ્રાય કરવા દે હું એકવાર હું ભાઈ જોડે કમ કે મને હે ને 1000 રૂપિયા વિચારવાનું બોનું કાઢું વિચાર એમ કરે હાલ કેમ કરી પછી તો ખબર પડે એમને એમ તો શું ગમ પડવાનું ના ના એમને ખબર ના પડે બધું કરવું પડે ડાલ્યો રમતી દે હેતરમાં જવાનું હ પણ હું કેતો મારું 1000 રૂપિયા આલજો મારે થોડુંક કોમ હ તમારે શું કરો હમણાં પૈસા એમ કેવું એટલે મને આ થોડુંક શરીર દુખા હું મોડે દવા બવા કરાઈ આવું એમ કરે એવું હા તમે શું કેતો હા અત્યારે તો નહીં મારે પણ પૈસા પણ હોત ના કરી આલું બરો હોત ના હા હારું તાર હારું આ તો તમે હારું હેડો ને તો હોત ના લજો હા તો હોત ના કરી આલું બરોબર બરોબર હારું અત્યારે નહીં મારે પહોંચ એક તો બધા બાજુ કોમ હોય પછી પૈસા જો હાલાવો કો વાત બરોબર હારું કીધું એમ કરજો તાર હેરો નો હતો નહીં ખાઈ લેજો પાછા હેતરમાં હા એ તમે જો હવે લાઈન બહાર ખાઈ લેજો વાટીને હા મારે પેલું લીલું બીલું વાટવાનું હા એ જવું તા પાછું તાપ ચડ હાલ જોતા હા હા પૈસા તો હારા ગરીબ પડ્યા હતા ખિસ્સા પર ઓસમ થી કોઈ મગનભાઈ આવી જોઈ તો પાછો મારો હાલાડો થાય પાછા ઓ નાલ જેમ તો પાછા મગનભાઈ ન હું વાલું તો પાછું મારે તો બે બાજુ લોસા પડી એવું કોમ એટલે પૈસા તો હતા જ પણ હાલત નથી હમણાં મોડા હોતી કરી આલું ભાઈ કદાચ અરે બજારમાં જવું હોય ત્યાં ઘેર સામાન થઈ રહ્યો છે આ પૈસા તો નહીં પણ આ રમતુજી કના આલેલા હતા ઉસીના લઈને લઈ આવું પકડવાચી બાજુ આ તમારા ઘર બાજુ જતો હતો કેમ એટલે બજારમાં જવું હતું ઘેર બધું સામાન થઈ રહ્યો છે કીધું પૈસા આલી તો બજારમાં જવું તો લેતો આવું સામાન એવું હો પૈસા લેવાયા હતા એમ હો કીધું 1000 રૂપિયા આલી તો સામાન લઈ આવું પડ્યા હતા પેલા ભાઈ ના હાલવા હતા તમે નહીં હાલે બીજું તમારે હાલવા હોલે પૈસા હાલો તો મારે બજારમાં જવું એવું હા તો મારે બજારમાં જવું હાલો તો જતો આવું બજારમાં આ સામાન લાવું હો એટલે જળભાઈ તમે હેતરમાં જતા ને અલ્યા હો હેતરમાં જતો પણ જીન આવ્યો એવું હવ બધું કામ કમ્પ્લીટ કરી બધું થઈ ગયું હે વાટવાનું બધું સારું એવું એમ હવ જીન આવ્યો બરોબર હવે તો મારે મોડું થાય આ બજારમાં જવું હોય ત્યાં કીધું સામાન લઈ આવું અમે તમે હાલ દીધા ત્યાં મારા ટોપ આપે ટોપું થઈ ગયું ને હવે તો સામાન આવી જાય એમ એટલે એ ના હોલે તમારા ઘર બાજુ આવતો હા એ તો હાલવા તો પડી શું કરે
સારું છે એમાં હું બજારમાં જવું મોડું થાય મારે હા. હું બજારમાં જવું હા આવજો તા. હા. અલે રમતુભાઈ, હા આ પેલો માણસ વાટે ને એવું કરે હે હા. તે મારાનું કદી કોક નાસ્તા પાણી પડીકો બડીકો લઈ આલે હોત તો સારું હતું. હા તે પડી કહું લેતો આવું તમે જો દે એવું કર્યા દેજો બરોબર. સારું તે અને હું જાઉં હોઉં તે પેલા તમે જોતો આવું. હા તે એમ હું કરો કીધું હેડો, એમ? હું હવે પડી કહું તો લેતા આવું હું. અને લેતા આવજો પાછા, ભૂલ ના કરો હો. હારું. અર્જુન જો હું તો પોહણ જોઈને બધું વિચારી તો ભાઈ તો સારું પેલા મગનજી ને પૈસા આલ્યા અને મને મૂકી દીધું હવારે મને પૈસા જ ના આલ્યા કે મોડા આવજે સારું પેલો નોનજી કેતો વાત તો સાચી નીકળી સારી. હા હવે સારું શું કરું હું તો જોઈએ હેડો ને ભાઈ. મારું તેવું તો નતો વિચારતો પણ આ તો કહો તો ભાઈ મગન આપડે નોનજી ની કેવી વાત સાચી હે. અને સારું મારા જોતા જ પૈસા આલ્યા હારું મને કે પૈસા નહીં. જો તો હો અરે કોમાં થોડુંક કે ના થતા. સળ્યા હોતે હું કોમ અરે હતું. તમે જો ઘેર માર થોડું કોમે મનાય ઉતાવર. અલ્યો હારું નોનજી, હા હારું તમે કેતા વાત તો સાચી હારી. કોની પેલું કેતા મારા ભાઈ વિશે કે તમે ટ્રાય કરી દો તે શું કરી? હારું એ તો એવું જ કર્યું. હું હવારે મોજા તમને તો નતા આલ્યા હમણાં પેલા મગનજી આયા ને હા મગનજી ફટલે કાઢી નાખ. અલ્યા તમારો ભાઈ નો ને હું ખાસ જૂનો ભાઈ બંધ હતો મારો. એવું હે એટલે મને અનુભવ હે એનો. ઓ મારા તમને ખબર પડી એટલે હું તમને કહેતો તમે હે ને ગદ્દાજ મજૂરી કરી ખો. હારું આ તો તમને બધું હારું હારું કરી આલું ને પછી કે 10 દિન પછી મહિના પછી 100 ખાટલામાં પડે કે 2-4 મહિના ખાવા આલે પછી ઉપર ટિકિટ ફાટી એટલે પછી પેલું બધું આખો થાર ભરેલો એવા ખાઈ બેઠા અને તમે તો ઉપર હરે રામ કર્યા કરો. મારા હારું નોનજી તારી વાત તો હારી હાચી નીકળી. હા એટલે 110% હું સિક્કો મારીને આલું તમારો આમ સિક્કો મારીને આલું બોલો. તમે કેતા તો વાત તો બરોબર ને સારું હેડો હું તો નામ તો જવું હેડો નહીં તો પછી કરવાનું યાર એટલે કંટાળી ગયા નાના બહુ કંટાળી વિશ્વાસ ગયા. હારો નહીં. હારું 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 માર તો જવું એ હારું મોડું સામે મનાવે છે. મારા દિહર આ તો ખબર પડી કે નોનજી છે એમ હજુ ખબર ચો તો રખતા જ ચો હતા લોકો ખરેખર એવી દિવાળી સોંપી છે ને કે બે ઓમ બાસ્કે ખાતા હતા ને આમાં એક ઓમની મોઢું રાખશે ને એક ઓમનું મોઢું રાખશે તો બધો જોઈજો. આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને પાછો બીજો ભાગ આવો આગળ જોતા રહેજો. જય માતાજી.